તો મિત્રો આજે આપણે હોળી વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। હોળીનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે। તે આપણો સામાજિક તહેવાર છે। હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે। હોળી વિશે પૌરાણિક કથા આ પ્રમાણે છે। હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ હતો। તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો। હિરણ્યકશિપુને તે ગમતું ન હતું। તેણે પ્રહલાદને ભગવાનની ભક્તિ છોડી દેવા માટે ખૂબ સમજાવ્યો। પરંતુ પ્રહલાદે ભગવાનની ભક્તિ છોડી નહીં। આથી તેના પિતાએ પ્રહલાદને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા। તેને પર્વત પરથી ગબડાવ્યો, તેને દરિયામાં ફેંકી દીધો। પરંતુ પ્રહલાદને કંઈ પણ નુકસાન થયું નહીં। પ્રહલાદની ફોઈ હોલિકા પાસે એક ચૂંદડી હતી। હોલિકા તે ચૂંદડી ઓઢીને આગમાં બેસે તો આગ તેને બાળી શકે નહીં। પ્રહલાદને બાળી નાખવા માટે હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી। પરંતુ પવનની લહેર આવતા ચૂંદડી ઉડી ગઈ અને હોલિકા બળી ગઈ। પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો। આમ અધર્મ સામે ધર્મનો વિજય થયો। પ્રહલાદ બચી ગયાની ખુશીમાં લોકોએ ગુલાલ ઉડાડીને તેમજ નાચગાન કરીને આનંદ મનાવ્યો। ત્યારથી દર વર્ષે આ તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। હોળીના દિવસે લોકો પોતાની શેરીના નાકે કે ચોકમાં લાકડા અને છાણા એકઠા કરીને હોળી પ્રગટાવે છે। લોકો હોળી માતાની પૂજા અને પ્રદક્ષિણા કરે છે। તે હોળીની આગમાં નાળિયેર હોમે છે। સ્ત્રીઓ હોળીના ગીતો ગાય છે। લોકો હોળીની પૂજા કર્યા પછી મિષ્ટાન્ન જમે છે। આ દિવસે ધાણીચણા અને ખજૂર ખાવાનો પણ મહિમા છે। હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી। આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ નાખે છે। બાળકો પિચકારીઓથી એકબીજા પર રંગ છાંટે છે। કેટલાક લોકો કાદવ અને છાણ જેવી ગંદી ચીજોથી હોળી રમે છે। વળી કેટલાક યુવાનો ઓઇલ પેઇન્ટથી એકબીજાને રંગે છે। તેથી ઘણીવાર શરીરને નુકસાન થાય છે। કેમિકલવાળા રંગોથી આંખ તથા ચામડીને નુકસાન થાય છે। કેસુડાના ફૂલોમાંથી ઘરે બનાવેલા રંગોથી હોળી રમવાની ખૂબ મજા આવે છે ને કોઈને નુકસાન પણ થતું નથી।